વલ્લભાધીશ મધુરાષ્ટક. અત્યારે આપણે ગમનમ મધુર ચાલે છે એનું અનુસંધાન. એક વખત આન્યોરમાં રાસધારી આવ્યા. શ્રી પ્રભુચરણ ગોકુળમાં હતા. શ્રી ગિરધરજી, ગોવિંદલાલજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી અને શ્રી રઘુનાથજી, આ પાંચેય બાળકો શ્રીનાથ દ્વાર બિરાજતા હતા. ત્યારનું શ્રીનાથ દ્વાર એટલે જતીપુરા. આ ગામનું નામ સિંહાળ, પણ શ્રીનાથજી બિરાજે એટલે ગામનું નામ શ્રીનાથ દ્વાર. એમ અહીંયા જતીપુરા કે ગોપાલપુરા, પણ શ્રીજી બિરાજે એટલે શ્રીનાથ દ્વાર. રાસધારીઓએ શ્રી ગોકુલ પ્રભુ પાસે પધારી વિનંતી કરી, આપ પધારો તો રાસ કરીએ. શ્રી ગોકુલનાથજીએ ગિરધરજીને પૂછીને કહીશ એમ કહ્યું, જો મર્યાદા કે મોટાને પૂછીને કહીશ. શ્રી ગિરધરજીને રાસ કરાવવા પૂછ્યું અને બીજા બાળકોનું પણ મન છે, તમે પણ રાસમાં આવો એવી મારી ઈચ્છા છે. રાસશ્રી અહીં બિરાજતા નથી, તેઓ હાજર હોત તો પૂછીને રાસ કરાવત. ન કરે ને ગુસાઈજી મારા પર ખીજાય તો કે બાવા કોને પૂછીને આ કર્યું. એટલે ગિરધરજી મોટા ભાઈ, બાપ ન હોય તો મોટો ભાઈ બાપની જગ્યાએ ગણાય. એટલે તમે આજ્ઞા આપો તો અમે રાસ કરીએ, પણ તારું મન હોય તો પરાસોલી રાસ કરાવો. અત્યારનો ચંદ્ર સરોવર, પરાશર ઋષિના નામ પરથી ગામ પડ્યું પરાસોલી. અને અત્યારે આપણે બધા લીલી પરિક્રમામાં એનું નામ ચંદ્ર સરોવર, કારણ કે ત્યાં 6 મહિનાની રાત્રિ અને 6 મહિનાનો દિવસ, એટલે ત્યાં ચંદ્ર સરોવર છે. એ લીલાનું અનુસંધાન આવશે ત્યારે એની વાત કરીશું. પણ મારું આવવાનું નહીં બને. શ્રી ગોકુલનાથજી બધા બાળકો રાસધારીઓ સાથે ચંદ્ર સરોવર આવ્યા. સાથે ચત્રભૂતદાસને લઈ ગયા. એક પ્રહર રાત્રિ વીત્યા પછી રાસનું મંડાન થયું. દિવસ હતો ચૈત્ર સુદ પૂનમનો. મહારાસની શરૂઆત ક્યારે થઈ? શરદ પૂનમ. અને વિરામ ક્યારે થયો? ચૈત્ર સુદ પૂનમે. એક પ્રહર રાત્રિ બાકી રહી. શ્રી ગોકુલનાથજીએ ચત્રભૂતદાસને કંઈક પદ ગાવા કહ્યું. ચત્રભૂતદાસે કહ્યું, શ્રી ગોવર્ધનનાથજીને રાસ કરતા જોઉં તો ગાઓ, નહીતર ના ગાઓ. કેવા ભગવદીઓ, કેવા અષ્ટસખા, કેવું વલ્લભપુર, કેવું વ્રજ, કેવી ઠાકોરજીની લીલા. ભલે આપણે આ બધું કાંઈ આપણને આ બધું થાય એવું આપણને હજી ક્યાંય ભાવ નથી, પણ આ બધું વાંચીએ ને તો વાંચવા ખાતર નથી વાંચતા, આ લીલામાં જોડાઈ જઈએ છે. આપણે ત્યાં હોઈએ એવું દેખાય છે. ચંદ્ર સરોવર પર બધા બાળકો બિરાજે છે, યમુનાજી ખડખડ વહે છે, ચંદ્ર સોળે કળાએ ખીલો છે, વાજિંત્રો વાગે છે, રાસધારીઓ આવ્યા છે. આપણે ત્યાં બેઠા છીએ. આપણે ખબર છે 2012માં ચંદ્ર સરોવર પર દીપદાનનો મનોરથ. ઓ બાપા, ચારે બાજુ લાઇટોને જે એનું પ્રકાશ પ્રતિબિંબ પડતું હતું, ભૂલી ગયા હતા આપણે કે આપણે અમદાવાદથી આવ્યા છે. એ વ્રજ લીલાને આપણે મહેસૂસ કરતા હતા, આપણે માણતા હતા. મારાથી તો ઊભું રહેવાતું તો ઘણા 20 વર્ષથી ને, ત્યારે હું પોણો કલાક ઊભી રહી હતી એનાઉન્સ કરવા માઇકમાં. ભૂલી ગઈ. જ્યાં દેહાનું ભાન ભૂલી જાય ને ત્યાં વાંધો ના આવે. શ્રી ગોવર્ધનનાથજીને રાસ કરતા જોઉં તો ગાઓ. રાસના કરનારા તો શ્રી ગિરધરજી પાસે છે. શું કીધું ગોકુલનાથજીએ? કે રાસના કરનારા તો ત્યાં પર્વત પર છે, ગિરધરજી ત્યાં જ. શ્રીજી બાવા ત્યાં બિરાજતા હતા એટલે ગિરધરજીનું આવ્યા.
એ કે વલ્લભ તું લઈ જા. ગોકુળનાથજીનું બીજું નામ વલ્લભ હતું. હવે ચત્રપુરદાસી કે તો જ ગાવ જો ગોવર્ધનનાથજી રાસ કરે. ગિરધર ગોપાલરાજી કે રાસ ના કરનારના તો ગિરધરજી પાસે ઉપર છે. હવે અદ્ભુત લીલા સાંભળજો બધાય. બોલાવા જવા આવવામાં સવાર થઈ જાય. ચત્રપુરદાસે કહ્યું એકાદ ઘડીમાં શ્રી ગોવર્ધન પ્રભુને ગિરધરજી પધારે છે. તે જ સમયે ગોવર્ધનનાથજી બેઠકમાં જ્યાં ગિરધરજી પોઢી રહ્યા હતા ત્યાં પધારાને કહ્યું ગોવર્ધન પરોસા લઈ ચલેંગે. આ જુઓ, આ બધી સાક્ષાત, કોઈ કપોળ કલ્પિત આ બધી લીલાઓ છે જ નહીં. પરોસલી જઈએ, રાસ કરીએ. બંને ચંદ્ર સરોવર પર આવ્યા. રાસધારીઓને શ્રી ગિરધરજીના દર્શન થયા. શ્રીનાથજી બાવાના દર્શન ન થયા. જો રાસધારીઓએ ગિરધરજીને જોયા પણ શ્રીનાથજીને ન જોયા. ઓલા ટોડના ઘરને ભેંસા ઉપર લઈ જતા તો બધાને કુંભનદાસના બધાને દર્શન થયા, શ્રીનાથજીના ન થયા. મથુરા લઈ જતા હતા તો ગિરધરજીના દર્શન થયા, શ્રીજી બાવાના ન થયા. જેને દર્શન આપવા હોય એને જ આપે. વલ્લભ તો કે એટલે 24 કલાક તારી પાસે, 365 દિવસ. ત્યારે આપણે એમ કહીએ પોસ્ટ તો કરાવીએ પણ પછી ને પછી જ. ત્યાં પધારેલ બધા બાળકોને દર્શન થયા. શ્રી ગોવર્ધનનાથજીએ પોતાના વ્રજભક્તો સાથે રાસલીલા કરી. ભક્તની આરતી ધ્યાનમાં ધરી આપ સાક્ષાત રાસ કરવા ગિરિરાજથી ગમન કરી રાસમાં પધાર્યા. ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુ. આવા ભક્ત મનોરથપૂર્વક જે પ્રભુ મધુરતાના મધુરપતિ છે તેમનું સર્વ કાંઈ મધુર છે. બોલો વલ્લભાતી. દયારામભાઈના ચંદ્રાવલા. 34મો ચંદ્રાવલો ચાલે એનું અનુસંધાન આગળ. पंचतत्व और प्राण मिल भलो बनो संयोग. पंचतत्व और प्राण, આપણું શરીર કેટલાનું બનેલું? 5 તત્વનું. और प्राण मिल, અંદર આત્મા. ભલો બનો સંयोग, ચાહે હરુ ગુણ ગાય કે ચાહે કર લે ભોગ. હવે નક્કી આ 5 તત્વના બનેલા શરીરે કરવાનું છે કે તારે સંસારને ભોગવવો છે. જો કે હરિગુણ ગાવા છે. 2 ઓપ્શન છે. ભણતા ને ત્યારે એક્ઝામ આવતું આઈધર ઓર સર્વે. 2 માંથી એક લખો. હવે આપણને કહે છે કાં હરિગુણ ગાવ ને કાં સંસારનો ભોગ ભોગવો. એમાં મારા જેવા દોઢા હોય, 2 આવડતું હોય ને તો ઘણીવાર 2 ઓપ્શન હોય ને તો હું 2 કરી નાખું. તો અમારે કોલેજમાં આપણે ખબર ટીજે મહેતા હતા, સ્ટેટિસ્ટિકના મને લાગે. તો એ કાયમ એમ કે શું કામ આટલી મજૂરી કરસ, 100 માંથી 100 તો આવે. મેં તો પણ સર થઈ જાય પછી નવરી બેઠી હો. તો હું આમ મારી જાતને પ્રમાણું કે બરાબર છે કે નહીં. એ કે અમારે ઘણી વાર દ્વિધા થાય પણ સારું એવું હોય છે કે 2 સાચા હોય છે. હવે માન કોઈ એક ખોટું હોય તો આમાં મારા જેવો ઓલું ખોટાના જ માર્ક ગણે. કે મેં તો મને વિશ્વાસ હોય ને કે 2 સાચા તો જ કરું ને. એટલે ઘણાય આપણે સંસારમાંય પગ રાખીએ અને સેવામાંય રાખીએ. એટલે અહીંયા શું કે ચાહે હરિગુણ ગાય લે ચાહે કર લે ભોગ, સંસારને ભોગો. ઉપર મુજબ જીવાત્મા અને દેહ બંનેનો યોગ છે ત્યાં સુધીમાં જ હવે શું કરવું શું નહીં આ વિચાર કરી શા માટે ડરે છે. આત્મસમર્પણ કરી લે. આંખ મીચાણી કે પલવારમાં તારો બધો અધિકાર છીનવાઈ જશે.
અહીંયા આવો આનંદ કરીએ છીએ. હમણાં અહીંયા ગયા ઈલાબેન ધામ કરતા પડ્યા. જ્યાં મારી સાઈન ચાલતી હશે ત્યાં બધું ફરી જશે. હવે ગયા એટલે બધું ગયું. હવે આ બધી ખબર છે, છતાંય આપણું વધુ મન સંસારમાં છે, શ્યામમાં નથી. જ્યારે પૂરેપૂરું મન શ્યામમાં ચોંટી જશે ને પછી બેડો પાર. જે શરીરની ઘરના નાના મોટા બધા મળીને સેવા કરતા હતા, અતિ સ્નેહ બતાવતા હતા, તેઓ તરત જ કહી દેશે જટ કાઢો બહાર, પછી મોડું થશે. બસ હવે બહાર કાઢો. શબ્દ કેવો વાપરે. ફોન આવે તોય પૂછે ક્યારે કાઢવાના છો. હાય હાય, હજી હમણાં તો ઈલાબેન ક્યારે મળશે, મળી શકશે, અત્યારે આવીએ. અને પછી એ જ કહેશે ક્યારે કાઢવાના છે, એટલે અમારે મોડું ન થાય. હવે એમાંય જુઓ, આ બધું જાણીએ છીએ છતાંય માયા છોડાતી નથી. કાયા મારી માયા તારી, પાર ન પામે કોઈ, છતાંય મનમાં સંસારમાં જીવ હોય. પછી મોડું થશે. ક્યાં ગયો દેહનો મોહ? શું થયું? આમાંથી તે મોહ છોડ્યો? કોનાથી મોહ હતો? આ બધા પ્રશ્નોનો વિચાર કરવાથી ધીમે ધીમે મોહ ઓછો થશે. એક માણસ ઝાડને બથ ભરીને ઊભો રહ્યો. ભાઈ, કોઈ તો મને છોડાવો. ઝાડે તને બાથ નથી ભરી. આ કેટલી વાર મેં અહીંયા કીધું છે. તે ઝાડને બાથ ભરી છે. આમ એવો પકડી રાખે. સંસારને આપણે પકડો છો, સંસાર આપણને નથી પકડ્યા. એમાંય ઠાકોરજી ઘરમાં પધારે ને પછી અદ્ભુત લીલા થાય. પ્રભુ કે આવું કરું તો સમજી જશે, આવું કરે તો સમજી જશે, પણ આપણે ન સમજીએ. રાધાજીને મળવા માટે ઠાકોરજી ઈશારો કરે. હોળીના દિવસો હતા અને રાધાજી વૃષભાનજી બધાની સાથે આવ્યા. હવે આ બાજુ નંદ બાવા ને યશોદાજી, નંદ ને ઉપનંદ, ઠાકોરજી ને આ બાજુ બધા વૃષભાનજી. હવે ઠાકોરજી કે આ તો હોળી રમવાના સમય છે ને, ક્યાં અહીંયા દરબારમાં. એટલે ઠાકોરજી રાધાજીની સામે જોયું તો રાધાજી આમ જોવા માંડ્યા. પ્રભુ ક્યાં ઈશારામાં નથી સમજતા. લીલા વિશેષ છે, સુંદર. સુરદાસજીનું કીર્તન છે. અને પછી રાધાજીએ પીક પાન ખાધું હતું તો પીક બહાર કાઢ કે હાલો ગુલાલથી રમીએ. તો ઠાકોરજીએ લટ આમ કરી. ચોવા ચંદન છે. તો રાધાજીએ ગળામાંથી ને માળાજી કાઢી. હાલો વનવા. તો ઠાકોરજી આમ ઈશારો કર્યો. આ બધાયનું હું તો ત્યાં બેઠા બેઠા હોળી રમી લીધી. આ કીર્તન છે, એનો ભાવ છે. તો કે છે કે આપણને ઘણા ઈશારા પ્રભુ કરે છે. જો હવે તારે 2 મોતિયા ઉતરાવી લીધા ને, હવે સમજી જા. હવે દુનિયાને જોવાનું બંધ કર, મને નિરખ. નિરખતા નૈના તૃપ્ત ન થાય, એવું રૂપ રસિયાનું. રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી. પછી કે દાંત ગયા, હવે સમજી જા. ઈશારો કરે, જેમ રાધાજી કરે ને હાલો હોળી રમીએ, અહીંથી ઊભા થાવ, એમ ઠાકોરજી ઈશારા કરે. હવે સંસારમાંથી ઊભા થાવ, હાલો. તો પાછા ચોખ્ખું નંખાવે, ના ના હજી વાર છે. પછી કાન લીધા, ઓછું સંભળાય છે ઈલાબેન તમને, મશીન, હજી વાર છે. પછી ગોઠણ હાવ ગયા, હવે હાલવાનું બંધ, ઈલાબેન સમજી જાઓ.
કેટલા ઈશારા પ્રભુ કરે, તો કે ટાંગણી બદલાવશો. એ કે આ વાળ બધાય ધોળા થઈ ગયા, એક કાળો નથી. કે કલર કંપનીના મેનેજર. પ્રભુ સંસારમાંથી બહાર કાઢવાના ઘણા ઈશારા કરે છે. આપણે છે ને લોકોના ઈશારા સમજી જાય. જોયું મારી સામે કેવી રીતે જોયું, કેવું મોઢું બગાડતી હતી, તને એ ઈશારા સમજાઈ ગયા. અને ઠાકોરજી ઈશારા કરે જ નથી સમજાતા. બેન તારે સમજવા નથી. ઠાકોરજીના ઈશારા સમજી જઈશ ને તો તારે બીજા કોઈના ઈશારા સમજવાની જરૂર નહીં પડે. કોનાથી મોહ હતા ના ઝાડને, આ ઝાડ મને મૂકતો નથી. વાસ્તવમાં ઝાડ તો ઊભું જ છે, તે જેને બાથ ભરી છે, તેથી તું એને મૂકી દે, એમાં બીજાની જરૂર નથી. પણ આપણે બધા ઝાડને પકડવામાં જ રસ છે. વાંક આપણો નથી કાઢતા, પણ ઝાડનો કાઢીએ છીએ. બોલો વલ્લભાથી.